અમારા ઘરે અમુક રવિવારે અથવા તો અમુક મંગળવારે અમે ખોડિયારમાંનું શ્રીફળ વધેરતા જોઈએ છીએ અને બધા શ્રીફળની પ્રસાદી થોડી થોડી લઈ અને વધેલું શ્રીફળ છે તેને ફ્રીજમાં રાખી દે. તો એ શ્રીફળ છે તે ફ્રીજમાં ચીકણું થઈ જાય, તેને આપણે ખાઈ પણ ન શકીએ, ગાયને પણ ના દઈ શકીએ અને તેને ફેંકી દેવાનું જ રહે. તો મેં એવું વિચાર્યું કે પ્રસાદી ફેંકવી પણ ના પડે અને ખવાઈ જાય. તો આજે આપણે બનાવીશું લીલા શ્રીફળની બરફી, જે એકદમ સોફ્ટ અને મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય તેવી સરસ બનીને તૈયાર થાય છે. શ્રીફળનો ઉપરનો બ્રાઉન કલરનો છાલવાળો ભાગ હટાવી દેવાનો છે, તેને કટ કરી લઈશું. મિક્સર જારમાં એડ કરીશું, થોડું પાણી એડ કરી તેની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આવી રીતની ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ કડાઈમાં 2 ચમચી દેશી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે શ્રીફળવાળી પેસ્ટ એડ કરી દઈશું, થોડું દૂધ એડ કરીશું, સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું, થોડીવાર તેને કૂક થવા દઈશું. ત્યાર પછી આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ પાવડર એડ કરવાનો છે. ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, મખાના અને અખરોટ 4 વસ્તુનો પાવડર છે તે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું, જેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. તેને થોડીવાર કૂક થવા દઈશું. ધીરે ધીરે માવો છે તે પેન છોડવા લાગશે. આવી રીતનું તૈયાર થઈ જાય ત્યારબાદ અહીંયા એક પ્લેટ લઈ લઈશું, તેમાં ઘી ગ્રીસ કરી લઈશું અને માવાને તેમાં સેટ કરી દઈશું. આવી રીતે વાટકાના મદદથી સેટ કરીશું અને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. થોડીવાર આપણે તેને ફ્રીજમાં સેટ થવા માટે રહેવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં તમને જે મનપસંદીદાર કટ લગાવો હોય તે લગાવી શકો છો. મેં અહીંયા ચોરસ પીસમાં કટ કર્યું છે. તમે આની લાડુડી પણ બનાવી શકો છો. તો અહીંયા રેડી છે મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય તેવી લીલા શ્રીફળની બરફી.